એના અનુસંધાનમાં એક નાનો પ્રસંગ યાદ આવ્યો. જનક રાજાને યાજ્ઞવલ્ક ઋષિનું નામ બધાએ સાંભળ્યું છે. જનક રાજા એટલે સીતાજીના પિતા અને યજ્ઞવલ્ક ઋષિ એના જેવા જ્ઞાની ત્રિકાળગાની, આમ જેને કહેવાય ને કે જેના મોઢે બધા વેદ, પુરાણ, ઉપનિષદ, પણ છતાંય અભિમાનને. જો જ્ઞાની લોકો હોય, જાણકાર લોકો હોય, જેને બધી ખબર હોય, એ કોઈ દિવસ વ્યક્ત ન કરે કે હું બધું જાણું છું. એના શબ્દોમાં દીનતા હોય. સામેવાળા કાંઈ ખોટું કહેતા હોય તો એ ચૂપ રહે. પછી જ્યારે એવું અનુસંધાન આવે ત્યારે કે હું જાણું છું ત્યાં સુધી આ વસ્તુ આમ છે, આમ નથી. પછી સામો માણસ એને પાડી દે, ખોટું પાડી દે, અપમાન, એ સ્થિત પ્રજ્ઞા દે. એટલે એને ભગવદીય કહેવાય. આપણે હજી ભગવદીય નથી, આપણે હજી વૈષ્ણવ નથી. મારી વાત કરું છું, આપણે એટલે હું ને તમે બે. કારણ કે બીજા બધાને તો નજીકથી ઓળખતી નથી. મારો વૈષ્ણવ પરિવાર ખૂબ મોટો છે. આ મારો વૈષ્ણવ છે પરિવાર, વલ્લભ તમે આવો ને, આવો ને તમે, આવો ને, આવો ને તમે, આવો ને. મારો વૈષ્ણવ છે પરિવાર, વલ્લભ તમે આવો ને. મારા ઉપર વલ્લભે કૃપા કરી, મારી પાત્રતા જોયા વિના મને આખી દુનિયાનો વિશાળ પરિવાર આપ્યો છે. જેટલા મારા ઘરના વૈષ્ણવ છે એટલા જ આખી દુનિયાના વૈષ્ણવ લગભગ મને એટલો પ્રેમ કરે છે. આ યુટ્યુબના માધ્યમથી મેં ઘણા 99% નથી જોયા, એ લોકોએ મને નથી જોઈ, છતાંય સંબંધો અંતરના છે. આ સંબંધો લોહીના નથી. આ સંબંધો કુંજ નિકુંજ ને વ્રજના છે. આપણે બધા સાથે જ્યાંથી છૂટા પડ્યા છે. આપણો ધણી એક છે. ચલ સખી સો તન કે ઘરે જઈએ, માન ઘટે તો કहाँ ઘટે, પિયું કે દર્શન તો પઈએ. કોઈના ઘરે સત્સંગ ચાલતો હોય ને આપણને કહેતા ભૂલી ગયા હોય અથવા નથી કીધું, કાંઈ વાંધો નહીં. સત્સંગમાં કીધા વિના જવાય, પણ જમણવારી ચાલતી હોય ને, ભોજનમાં આમંત્રણ વિના ન જવાય, પણ ભજનમાં આમંત્રણની જરૂર નહીં. એકવાર સ્કૂલેથી આવીને દફતર મૂક્યું, આમ પહેલાં નાના હતા ને ઘા કરી દે. મારી બા 500 વાળી એ બેબી, એ સાંભળે કોણ? દફતરનો કર્યો ઘા, હાથ મોઢું ધોયું, સ્કૂલના કપડાં બદલાવ્યા ને દોડતા રમવા. તો ઘણી વાર એવું થાય કે બેબી મને સાયકલમાં મૂકી જાય ને બટા. હું કહું ના, આજે દાવ સામેવાળાનો છે એટલે મારે હું નહીં મૂકી જાઉં. પછી કે દૂર નથી બટા, ઓલા સરજુબેનના ઘરે જ છે. મેં કીધું કીધું જ તને? એ કે મને સમાચાર મળ્યા બેબી. કદાચ માસી મને કહેતા, જો આ સહજતા, આ દીનતા, આ ભગવયતા, આપણે કીધું હોય ને ગયા હોય ને આપણી સામું ન જોવે ને ખાલી આમ કર્યું હોય ને પાછળથી ઊભા થઈને આવતા રહી.
અને મારી કાંઈ પડી છે? તમે ત્યાં માન મેળવવા ગયા છો. તમે વેવાય વેલાને ત્યાં જાઓ તો બરાબર છે. ઓલા બિચારા ગોતે અને પછી ખખડાવીએ. ના, આ વૈષ્ણવતા નથી. મને કે મૂકીને આવતી રહેજે, પછી હું હાલીને આવતી રહીશ. એટલે હું કહું કે બાર, હા હા બટા મને ખડકીએ ડેલીએ મૂકી જાજે. ત્યાં સત્સંગ ચાલતો હોય. મારી બાને હાલીને આવવું હોય ને ત્યારે ચંપલ ન પહેરે, એ કે હલાય નહીં જલ્દી. એટલી બિચારી સરળ હતી. આપણે ઉતારીએ ને દોડતી અંદર વહી જાય. મારું વયું ન જાય, મારો સત્સંગ જતો ના રહે. આવ્યું તલપાપડ. એટલે પછી સાંજે જમવા બેસે તો હું કહું, સરજુ માસી તને નહોતું કીધું તો ગઈ તોય? એ કે માસીની આંખમાં પાણી આવી ગયા હતા બટા. એ કે મારી વાલીડીને કહેતા જ ભૂલી ગઈ. પણ આ હરખ એવું છે, સમજો બેન. એ કે હું ન ગઈ હોત ને તો વલ્લભ મને ખીજાત. આ સરળતા, આ દીનતા. આપણે તો ન્યા ગયા હોય તો એ માનનું મળે તો યાજ્ઞવલ્ક અને જનક ઋષિનો પ્રસંગ. યાજ્ઞવલ્કી જ્યારે જનકજીને ત્યાં આવે એટલે સત્સંગની જમાવટ થાય. કારણ કે એટલું જ્ઞાન, અને એક પળ વિના એ સત્સંગ વિના ના રહી શકાય. બધા ઋષિઓ આવી જાય ને, બધા મુનિઓ આવી જાય ને, બધા આનંદ કરે. અને એ આવ્યા ખબર પડે એટલે જનક ઋષિ, અરે જનક રાજા આવીને ચરણોમાં બેસે. એવું નહીં કે હું રાજા એટલે ઊંચો બેસું. આ દીનતા. હવે એ આવે એટલે યાજ્ઞવલ્કજી સત્સંગ ચાલુ કરે. બીજા દિવસે એવું થાય કે યાજ્ઞવલ્કજી વહેલા આવી જાય અને જનક રાજાને માનો કવેર થાય. તો યાજ્ઞવલ્કજી રાહ જોવે. હવે ઋષિઓને ગમે નહીં કે આટલા બધા આવી ગયા છીએ, અમારી આતુરતા છે, અમે રાહ જોઈએ છે. તો આવીને બેસીને સાંભળશે, રાહ જોવાની શું જરૂર? યાજ્ઞવલ્કજી ત્રિકાળ જ્ઞાની હતા, બધાના મોઢા પરથી સમજી જાય. એ કે હવે આ બધાના મનમાંથી હંમેશા શંકાનો કીડો માણસને બહુ હેરાન કરે. આપણે હોઈએ કે બીજા હોય, આપણને જોઈને કાનફૂસી કોઈ કરે ને તો આપણા મન મારી જ વાત કરતા હશે. એમાંથી માણસ હારે આપણે ખતબત થઈ જાય. બે ત્રણ દિવસ પછી એવું બન્યું કે સત્સંગ ચાલુ હતો અને જનકપુરીમાં ભયંકર આગ લાગી. સમાચાર આવ્યા, જનકપુરી ભડભડ બળે છે. આ લોકો બધા વનમાં સત્સંગ કરતા હતા. સત્સંગમાં વનમાં જે આનંદ આવે ને એ ઘરમાં ના આવે. આપણે વ્રજમાં જઈએ તો બેઠકમાં જે આનંદ કરતા હતા, પણ આપણને તો ઉતરતા ત્યાંય આનંદ આવતો, કારણ કે સામે જ ગિરિરાજ બાબા હતા. આપણને વલ્લભે ઉતારો એવો આપ્યો હતો. હવે જનકપુરી ભડકે બળે સમાચાર આવ્યા અને આગ લાગે એટલે ચારે બાજુ અવાજ ને ગોકીરણ. ગોકીરણ શું કહેવાય? ઘોંઘાટ. બધા ઋષિ મુનિઓ કોઈ પોતાનું આસન ને કોઈ પોતાનું કમંડળ ને કોઈ પોતાનું ખભે લટકાવે, બધા ઉઠીને ભાગ્યા. જનક ઋષિ આંખો બંધ કરીને યાજ્ઞવલ્કના સત્સંગને અવિરત ધારાએ ભાગવત પીવાનું કહ્યું.
શ્લોક છે, અત્યારે વિવરણ નથી કરતી. કાન દ્વારા પીવાનું કીધું, મોઢે દ્વારા તો લૌકિક બધું પીએ. તો એ પીવામાં એકદમ તલ્લીન હતા. કોણ? જનક રાજા. અને યાજ્ઞવલ્કજી કેવામાં તલ્લીન હતા. આ બે એવા તલ્લીન હતા, આગના સમાચાર આવ્યા છતાં એમને અસર ન થઈ. અને ઓલા બધાય પોતાનું ચર્મ ને પાથરવાનું ને થેલો ને કોઈ કમંડળ ને લઈને દોડ્યા. આગ બરાબર લાગે છે. પ્રસંગ પૂરો થયો એટલે યાજ્ઞવલ્કજીએ કહ્યું, જનકજી, તમારી લંકા બળી ગઈ. જનકપુરી બળી ગઈ, લંકા નહીં. તમારો રાજમહેલ હવે ભડથું થઈ ગયો, તમારે જવું નથી. એ કે એ રાજ બળી ગયું, આ દેહ બળી જાય ને તો આ જે સત્સંગની ધારા પ્રભુની લીલાની વહી રહી છે ને એને ખંડિત ન કરાયો. આ લીલાની અંદર આપની વાણી, આપનું જ્ઞાન, આપની કહેવાની છટા એવી ડૂબાડી રહી છે કે આવી હજારો જનકપુરી કુરબાન આ સત્સંગ ઉપર. માયાવી રીતે યાજ્ઞવલ્કજીએ ખાલી માયાવી રીતે આગ લગાડી હતી, કશું જ બળ્યું નહોતું. માયાવી રીતે પાછી આગ પૂરી થઈ ગઈ, બધા આવ્યા. ત્યારે બધા ઋષિઓને કહ્યું યાજ્ઞે કે તમારા મનમાં ઈર્ષા થતી હતી. દુનિયામાં મત્સર એટલે કે ઈર્ષા. બધું જ પ્રભુ સહન કરે, ઈર્ષા ન કરે. જનક રાજા આવે પછી હું સત્સંગ ચાલુ કરતો હતો. તમારા બધાના મનમાં વ્યથા હતી કે યાજ્ઞવલ્કજી આ રાજા છે ને એટલે એની રાહ જોવે છે. અહીંયા અમે બધા ઋષિમુનિઓ નથી. જનકજી રાજા છે એટલે રાહ નહોતો જોતો. જનકજી રાજર્ષિ છે. તમે બધા ખાલી એક પાદર, તમારું ચર્મ ઓલું કે કમંડળ, આગ લાગી તો એ હોંચવીને દોડ્યા. અહીંયા સત્સંગ ચાલુ હતો. પ્રભુની રસલીલાઓની ધારાઓ વહી રહી હતી. બધા તન્મય થઈ ગયા હતા. જનક રાજાએ આંખે નથી ખોલી. નગરી એની બળતી હતી, મેલ એનો બળતો હતો. તમારું શું બળી જવાનું હતું? અમે બે બેઠા રહ્યા તો તમને એટલો વિશ્વાસ ન આવ્યો કે આ હવનું થાય એ વહુનું બધાય ભાગ. આમાં અમારા બે સિવાય કોણ બેઠો? અને જનક રાજા કે આ દેહ બળી જાય તો બળી જાય, પણ આ રસધારાનો રસ એકવાર ખંડિત થયા પછી મળે નહીં. ત્યારે લગાડેલી માયાવી આગ આંખથી ને એક પળમાં પૂરી થઈ ગઈ. જનક નગરી પાછી ચમકવા માંડી, હતી એનાથી સુંદર થઈ ગઈ. ત્યારે યાજ્ઞવલ્કજીએ કહ્યું, તમારા મનની શંકા દૂર કરવા કે તમને આટલો જ સત્સંગમાં રસ છે. આગમાં તમારું એક બેસવાનું આસન્યું અને કમંડળ લઈને દોડ્યા બધાય. આ તમારી ઋષિઓની ભક્તિ. અને ક્યાં રાજર્ષિ, આખી નગરી ભડકે બળે, સમાચાર આવ્યા, દોડા દોડ, કોલાહલ. સ્થિતપ્રજ્ઞ એણે સાંભળ્યું જ નથી, એ લીલામાં રત હતા. એટલે હું જનક રાજાની રાહ જોઉં કે આવે પછી સત્સંગ ચાલુ કરું.
આને કહેવાય સત્સંગની ભૂખ. આને કહેવાય સત્સંગમાં ડૂબવું. ઘણા ઈર્ષા ઘણા સત્સંગોની કરતા હોય. અમને બધા કેટલું માન આપે છે, નકામા છે બધા. અમને ખબર પડે છે બધી, અમે વાંચ્યું છે. આવું થાય ને ત્યારે સત્સંગીઓએ રાજી થવાનું. ગોકુળના જે કહ્યું છે, નિંદકોને નિયરે રાખો. આપણે અકળાઈએ તો સત્સંગ પચાવ્યો જ નથી. જો તમે સારા કાર્ય કરો ને ત્યારે આવું બધું તો થાય જ. ત્યારે વિહવળ થઈ જાવ તો ઠાકોરજી કે ના પાસ. ક્લાસમાં બેઠા હો અને તમારું ધ્યાન ટીચરનું ધ્યાન તમારા તરફ ન જાય, ઇટ મીન્સ હજી તમે કાંઈ એવું કામ જ નથી કર્યું. અને તમે કાંઈક કોઈકને પૂછવા ગયા અને ટીચરનું ધ્યાન, ગેટ આઉટ, ક્લાસથી બહાર બેસ. આવતા જતાં બધાય વાતો કરે, જો બહાર કાઢ્યો, જો બહાર કાઢ્યો. એકચ્યુઅલ ઓલાએ એ પૂછ્યું હતું કે આના પછીનું સ્ટેપ મને ખબર છે, હું લખું છું. પીરિયડ પૂરો થયો પણ ત્યાં સુધી ઓલાને બધાય કે જોયો કેવો બાર ઊભો રાખ્યો, હોશિયારી કરતો હતો, વક્રોસ બધામાં જાઉં છું ને અહીંયા જાઉં છું ને. ખબર પડી ગઈ ને કેવો છે આમ તેમ. અડધો કલાક બધાએ એક પીરિયડ ટીચરે બહાર રાખ્યો. બધાએ ગાળોય દીધી ને ખરાબે બોલ્યા ને ટપલોય મારતા ગયા ને. પીરિયડ પૂરો થયો. ટીચરે ઓલાને પૂછ્યું, શું પૂછતો તો ઓલો? સાહેબ, આપ જે દાખલો ગણતા હતા ને એના પછીનું સ્ટેપ એણે અહીંયા લખ્યું જુઓ. એટલે એનો જવાબ આવી ગયો ને એટલે મને એણે એમ કીધું કે જો સાહેબ કેટલું સરસ ભણાવે છે. એમણે અડધો સ્ટેપ કર્યો ત્યાં મારો દાખલો. આપણા સાહેબને વંદન. સાહેબ બહાર ગયા, હાથ પકડીને ભેટી પડ્યા. તું કેમ ન બોલ્યો ત્યારે? હું દલીલ કરત, ચર્ચા કરત, 40 જણાનું બગડત ને અમારા એકનું જ બગડ્યું. ચાલ આવી જા, તારે પેલી બેન્ચે બેસવાનું.